તાપી જિલ્લા ભાજપ સંગઠનમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો છે। જિલ્લા ભાજપ સંગઠનની રચના પહેલા જૂથવાદ સામે આવ્યો। ભાજપ પ્રદેશ યુવા મોરચાના મંત્રી સામે ભાજપમાં જ રોષ જોવા મળ્યો છે। સુરજ દેસાઈ પર પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। કાર્યકર્તાઓને ધમકી આપી હોવાનો પણ કરાયો છે આક્ષેપ। વાલોડ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખે સુરજ દેસાઈ વિરુદ્ધ રજૂઆત કરી છે। તાપી જિલ્લા પ્રમુખ ભાજપ પ્રમુખ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। 50થી વધુ હોદ્દેદાર અને કાર્યકર્તાએ પણ રજૂઆત કરી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આંતરિક જૂથવાદ ચરમસીમા પર પહોંચ્યો। પ્રદેશ ભાજપના યુવા મોરચાના મંત્રીએ આરોપો ફગાવી દીધા છે। સુરજ દેસાઈએ તમામ આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા। કેટલાક કાર્યકરો પાસે કોરા કાગળમાં સહી કરાવી તેવું નિવેદન સુરજ દેસાઈએ આપ્યું। રાજકીય કિન્નાખોરી રાખી ષડયંત્ર કરવામાં આવ્યું હોવાના આક્ષેપો કરાયા છે। મને બદનામ કરવા ષડયંત્ર કરાયું છે તેવું સુરજ દેસાઈએ કહ્યું હતું। હોદ્દેદારોએ સામેથી મને ફોન કરીને કીધું છે કે અમારી સહી નથી, કોરા કાગળ પર અમારી સહી કરાવવામાં આવી છે અને એક રાજકીય કિન્નાખોરીનું એક ષડયંત્ર અમુક લોકો દ્વારા કરવામાં આવ્યું છે અને તે લોકોએ જેમની સાઇન છે, જેવા અમારા તાલુકા પંચાયતના પ્રમુખ, મંડળના મહામંત્રી, મંડળના ઉપપ્રમુખ, મંડળના મંત્રી અને બૂથ પ્રમુખ, શક્તિ કેન્દ્ર સંયોજકોએ અમને સહી કરેલો એક બીજો પત્ર લખી આપ્યો છે કે આ વ્યક્તિગત આક્ષેપ અમે કોઈ કર્યા નથી, કોરા કાગળ પર અમારી સહી કરવામાં આવી છે અને સુરજ દેસાઈ ઉપર લાગેલા આક્ષેપો તદ્દન પાયા વિહોણા અને જુઠ્ઠા છે એવા પત્ર ઉપર એ લોકોએ ફરીથી સહી કરી આપી છે, કારણ કે એ લોકો પાસે કોરા કાગળ પર સહી કરવામાં આવી હતી।